નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે લારી કે હોટેલના મંચુરિયન ભૂલાવી દે એવા ટેસ્ટી મંચુરિયન જે છે એ ઘરે બનાવીશું. ડ્રાય મંચુરિયન બનાવીશું. એટલા ટેસ્ટી અને પરફેક્ટ બનશે કે કોઈ કહી જ નહીં શકે કે આ ખરેખર ઘરે બનાવેલા છે. જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. જેના માટે અહીં મેં 1 કિલો જેટલી કોબી લીધેલી છે. તો કોબીને આ રીતે રફ ચોપ કરી લેવાની છે. 2 નંગ જેટલા ગાજર લીધેલા છે તો એને પણ રફ ચોપ કરી લઈશું. અને એક મોટું કેપ્સિકમ લીધેલું છે. તો આ બધી જ વસ્તુઓને કાં તો તમે ઝીણું ઝીણું સુધારી લો અથવા તો ઇલેક્ટ્રિક ચોપર અથવા તો દોરીવાળું જે ચોપર આવે છે એનાથી ચોપ કરી લો. તો મેં અહીં ઇલેક્ટ્રિક ચોપરમાં ચોપ કર્યા છે ગાજર અને કેપ્સિકમને બંનેને ચોપ કરી લીધા છે. કોબી જે છે એ ખમણીની મદદથી તમે ખમણી પણ શકો છો અને દોરીવાળા કે આવા ચોપરથી ચોપ પણ કરી શકો છો. હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરવાથી દરેક વેજીટેબલ્સ જે છે એ પોતાનું વધારાનું જે પાણી હશે એ તરત જ રિલીઝ કરી દેશે. તો આ કરવાથી મંચુરિયનનો જે આપણે લોટ બાંધીશું એકદમ પરફેક્ટ બનશે. ઘણીવાર એવું થતું હોય છે કે લોટ આપણે બાંધી લઈએ અને ગોળા બનાવીએ કે તળવા મૂકીને ત્યાં સુધી લોટની થિકનેસ જે હોય છે એ ટોટલ ચેન્જ થઈ જતી હોય છે. એકદમ નરમ લોટ થઈ જતો હોય છે. તો લોટ નરમ ન થાય એના માટે આપણે પછી મેંદો જે છે વધારે ઉમેરી દેતા હોઈએ છીએ, જેના કારણે મંચુરિયન જે છે એ કડક થઈ જતા હોય છે. તો આવું ન થાય એના માટે 10 મિનિટ મીઠું લગાવીને શાકભાજીને મૂકી રાખવાના અને આ રીતે વધારાનું પાણી જે છે એ નીચોડી લેવાનું છે. તો લોટ બાંધવાના વાસણમાં બધા જ શાકભાજી છે નીચોડીને રેડી કરી લીધેલા છે. હવે 2 ટેબલસ્પૂન જેટલી લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું. ચાઇનીઝ વાનગી કોઈ પણ આપણે બનાવતા હોઈએ એમાં આદુ અને લસણનું ટેસ્ટ જે છે એ થોડુંક આગળ પડતું હોય છે. બાકી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં સોયા સોસ ઉમેરવાનો છે. ત્યારબાદ 2 મોટી ચમચી ભરીને રેડ ચીલી સોસ ઉમેરવાનો છે. માર્કેટમાં આ બધી જ સામગ્રી જે છે ખૂબ જ સરળતાથી મળી જતી હોય છે. તો મંચુરિયન બનાવતી સમયે એક પ્રોબ્લેમ થતી હોય છે કે લોટમાં મેંદો અને કોર્નફ્લાવર કેટલું ઉમેરવાનું એનો અંદાજ ઘણી વખત નથી આવતો હોતો. તો સૌપ્રથમ આપણે આટલા મિક્સરમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલો મેંદો ઉમેરીશું. તો કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ જે છે અહીં ઉમેરેલો છે ને એ વ્હાઈટ મકાઈનો લોટ લેવાનો છે, યલો મકાઈનો લોટ અહીં આપણે નથી લેવાનો. અને 2 ચમચી જેટલો આપણે મેંદો ઉમેરી દઈશું. તો હવે આપણે લોટ બાંધી લઈશું. આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. પણ લોટને જે છે ને એ મસળવાનું બિલકુલ પણ નથી. આપણે અહીં એક્સેસ વોટર રિમૂવ કરી લીધું છે કોબી, ગાજર, કેપ્સિકમનું. પણ થોડુંક શાકભાજીમાં હજી પણ પાણીનું પ્રમાણ જે છે એ રહેલું હોય છે, એટલે લોટને જે છે વધારે આપણે મસળવાનું નથી. હવે આપણે એક ગોળો વાળીને જોઈ લેવાનું. તો ગોળો જે છે ને એ સરળતાથી વળી જતો હોય ને તો સમજવાનું કે આપણે જે લોટ ઉમેર્યો છે ને એ બરોબર છે. તો અહીં આપણે જોયો તો એ લોટમાંથી ગોળો બનાવ્યો મંચુરિયન માટે બોલ્સ, એ પ્રોપર હજી નથી વળતો, વધારે એને શેપ આપવું પડે છે. એનો મતલબ એમ છે કે લોટ જે છે ને હજી થોડુંક ઓછું છે. તો 1 ટીસ્પૂન જેટલો મેં અહીં કોર્નફ્લોર ઉમેર્યો અને 1 ટીસ્પૂન જેટલો મેં અહીં મેંદો ઉમેર્યો. કોર્નફ્લોર અને મેંદો બંને સરખે ભાગે જ ઉમેરવાનું છે આપણને. હવે આપણે સરસ મિક્સ કરી અને ગોળ વાળીને જોઈ લઈશું. તો ગોળો જે છે એકદમ ઇઝીલી વળી જાય છે. એનો મતલબ એમ છે કે લોટ જે છે આપણું એકદમ પરફેક્ટ બંધાઈ ગયું છે. તો મનગમતી સાઇઝમાં મંચુરિયનના બોલ્સ જે છે આપણે રેડી કરી લઈશું. અને કડાઈમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો લોટ જે છે તમે જુઓ એકદમ પરફેક્ટ બાંધ્યું છે. હાથ ઉપર તેલ લગાવવાની બિલકુલ પણ જરૂરત નથી પડી. તો આ રીતે થોડું સાચવીને મેંદો અને કોર્નફ્લોર ઉમેરશું તો મંચુરિયન જે છે ને એકદમ પરફેક્ટ બનશે. ખાવામાં જરા પણ ચવડ નહીં લાગે અને આપણે હોટેલ કે લારીએ કે ખાતા હોઈએ ને એવા જ પરફેક્ટ બનશે. તો જ્યારે આપણે મંચુરિયન બોલ્સ કડાઈમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ જે છે હાઈ રાખવાની છે. અને હળવા એવા સોનેરી દેખાય બોલ્સ એટલે ગેસની ફ્લેમ જે છે આપણે મધ્યમ કરી દઈશું. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મંચુરિયન બોલ્સને જે છે એ તળવાના છે. અલટ પલટ કરી અને હળવા એવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળીશું. અહીં આપણે સોડા બિલકુલ પણ નથી ઉમેરવાની.
તો અલટ પલટ કરતાં લગભગ 7 થી 8 મિનિટ જેવું લાગશે એક બેચને જે છે એ ફ્રાય થવામાં. તો લોટ બાંધતા સમયે મેં અહીં ડુંગળી નથી ઉમેરેલી. તમને ઉમેરવી હોય તો તમે ચોક્કસથી ઉમેરી શકો છો, પણ ગ્રીન ઓનિયન નહીં ઉમેરવાની. રેગ્યુલર ડુંગળી, જે સૂકી ડુંગળી આપણે યુઝ કરતા હોઈએ એ જ ઉમેરવાની. તો બધા જ મંચુરિયન બોલ્સ જે છે તળાઈને રેડી થઈ ગયા છે. હવે એક વાટકામાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને એની સાથે 1/4 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને સરસ મિક્સ કરીને કોર્નફ્લોરની સ્લરી બનાવી લેવાની છે. તો બધું જ સરસ જે છે આ રીતના ગાંઠી ન રહે એ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે કડાઈમાં 3 મોટી ચમચી ભરીને તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. જેમ આપણે આગળ વાત કરી, ચાઇનીઝ વાનગી આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે આદુ અને લસણનું પ્રમાણ જે છે સહેજ આગળ પડતું રાખવાનું. અડધા કપ જેટલી મેં અહીં લીલી ડુંગળી લીધેલી છે. લીલી ડુંગળીના પાન પણ લીધેલા છે સાથે. લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો છો. લીલા લસણનો પણ યુઝ કરી શકાય છે સૂકા લસણની જગ્યાએ. અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ગાજર ઉમેરી દઈશું અને 1 કપ જેટલા ઝીણા સુધારેલા કેબેજના પાન અને થોડા કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. મીઠું અત્યારે નહીં ઉમેરીએ, હળવા એવા કૂક કરીને ત્યારબાદ મીઠું ઉમેરીશું. જો મીઠું ઉમેરીશું તો શાકભાજી જે છે થોડું પોતાનું પાણી છોડવાનું શરૂ કરી દેશે. તો હળવા એવા કૂક થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મંચુરિયન બોલ્સમાં ઓલરેડી મીઠું આપણે પ્રોપર ઉમેરી દીધેલું છે અને સોસ જે ઉમેરીશું એમાં પણ મીઠું હશે, એટલે હળવું મીઠું જ ઉમેરવાનું છે. 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું. ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ ઉમેરવાનો છે. હવે અહીં જો તમને ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા હોય તો આપણે જે કોર્નફ્લોરની સ્લરી જે બનાવીને એ થોડી વધારે બનાવીને ઉમેરી દેવાની. તો તમારા મંચુરિયન જે છે એ થોડા ગ્રેવીવાળા થઈ જશે. અહીં હું ફક્ત અત્યારે 2 ટેબલસ્પૂન જેટલી જ ઉમેરી છું. જો જરૂર જણાશે તો પાછળથી આપણે ફરીથી સ્લરી જે છે ઉમેરી દઈશું. આજે આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે કોર્નફ્લોરની સ્લરી જે છે એ વધારે નથી ઉમેરવાની. 1 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં સોયા સોસ ઉમેરી દઈશું. મેં અહીં વિનેગરનો યુઝ નથી કર્યો. 1 ટેબલસ્પૂન જેટલા લીંબુના રસનો યુઝ કર્યો છે. તમને જો વિનેગરનો યુઝ કરવો હોય તો તમે 1 ટીસ્પૂન જેટલો વિનેગર ઉમેરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલી કોર્નફ્લોરની સ્લરી જે છે મેં હજી ઉમેરેલી છે. મંચુરિયન બોલ્સ જે છે આપણે તળીને રાખ્યા એને ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દેવાનું છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.